ગુડ ઇવનિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું ઘરે આયોજન કરેલું છે. ઘણા વર્ષો પછી આજે ઘરે જે છે એ એક જેને કહીએ કે ફંક્શન થઈ રહ્યું છે. કોરોના પછી જેને કહીએ કે બહુ ગેધરિંગ્સ ઓછા થતા હતા, પણ આફ્ટર એ લોંગ પપ્પાએ કીધું કે હવે આ વખતે આ વર્ષ જે છે સેફ રહ્યું એના માટે થઈને આપણે ભગવાન જે છે એમની કથાનું આયોજન કરીએ. અને હા, આમ તો ટ્રેડિશનલ કરવાનો મોકો જે છે વર્ષમાં ત્રણેક વખત આવતો હોય, દિવાળી, રક્ષાબંધન અને ઘરે કથા કરી હોય ત્યારે. ફિલહાલ તો આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેના પાછળ, અને ઘરે મહેમાનોને પ્રસાદમાં પણ આજે પેટીસ જ ખવડાવું છું. તો હા 3 કિલો પેટીસ આ બોક્સ બે જે છે આજે કથામાં મહેમાનોને બધાને એ જ ખવડાવવાના છે. એમની સ્પેશિયલ ચટણી, તીખી અને મીઠી, અને પેટીસનો ભાવ પણ એકદમ રિઝનેબલ છે, 320 રૂપિયા કિલો. અને આ છે આપણા ફરાળીભાઈ વિશાલભાઈ. અને આ બાલાજી ફરસાણ અને સ્વીટ માર્ટ 45 વર્ષ થઈ ગયા. અને એવી કઈ વસ્તુ એવી છે વિશાલ કે જે સૌથી વધારે ખેંચીને લઈને આવતી હોય લોકોને? અમારા ફાફડા, ચોખા ઘીની કેસર જલેબી અને ડબલ મરી વાળા વણેલા. જો આ એમની ચોખા ઘીની કેસર જલેબી, જો અત્યારે તો હવે સાંજે બધું પૂરું થઈ ગયું, પણ એમના ફાફડા હિંગવાળા આવે છે એકદમ મસ્ત, ડબલ મરી અને હિંગવાળા. તો આ છે એમનું હનુમાન મઢી, અને એક્ઝેક્ટ તમે જુઓ તો ગજાનનની સામે યસ કલ્યાણ હાઈસ્કૂલની બરોબર બાજુમાં. જો કે આમને કોઈ લેન્ડમાર્કની જરૂર જ નથી, હું તો જસ્ટ કીધે રાખું છું આની સામે. એકચ્યુઅલી આનું એડ્રેસ બીજા લોકો માટે જતા હોય તો. અને આપણે એક કેસર જલેબીના ભાવ જ રાખી દઉં 600 રૂપિયા. પણ વસ્તુ જે છે એ એમની જલેબી જે છે ને, ખાલી ટેક્સચર જ નહીં, એની અંદર રહેલું જે તત્વ છે ને એ જ લોકોને ટેમ્પટેશન જ એમને ખેંચીને લઈને આવે છે. તો હવે અત્યારે બહાર શું બનવાનું છે? ફાફડા બનશે. અરે વાહ. હવે હમણાં 3-4 દિવસ તો આવું ચાલશે મારે. પાણીની આ બોટલો તમને થતું છે અત્યારના આવું શું કામ દેખાડે છે? એક તો ટિફિન આવી ગયું છે ઘરેથી, પાણીની બોટલ ઉપર મેં મંગાવી લીધી છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? આ પાણીની બોટલ તમને દેખાડીને એનું પાછળનું કારણ હતું, ગઈકાલે ભગવાનની કથા હતી ઘરે, અને કથા પત્યા પછી જે થાકોડો લાગ્યો હતો એ થાકોડા સવારના વહેલો ઉતરી ગયો, વહેલો ઉઠી ગયો હું, અને સીધો ઓફિસ આવી ગયો ટિફિન લઈને, અને 7-8 બોટલો નાખી દીધી કે ચાલો ઓફિસે પડ્યું છે ને કામ આવશે. આનો એક ફાયદો મને દેખાડો. ઘણા લોકો એમ કહે છે કે યાર આવી બોટલોનો શું ફાયદો હોય, 5-5 રૂપિયાની બોટલ તો પ્લાસ્ટિક ભેગું થાય. હકીકતમાં અત્યાર સુધી આપણે ઓલા જગ રાખતા, જે આરોના પ્લાન્ટમાંથી આવતો હોય ઠંડા પાણીના જગ, તો ટેબલ ઉપર રાખી દીધા હોય. પછી બાળકોને કીધું હોય કે ભાઈ મહેમાનો આવ્યા છે ને સર્વ કરી દેજો, તો કાં તો પ્લાસ્ટિકના ગ્લાસ હોય ને કાં તો પેલા પેપરના. મોટા ભાગે હવે અમે પેપરના કપ અને પેપરના ગ્લાસ યુઝ કરીએ છીએ. તો એનાથી બીજો ગેરફાયદો એ છે સૌથી મોટો કે જ્યારે પણ તમે પાણી સર્વ કરો એટલે સ્વાભાવિક છે કોઈ મહેમાન હોય તો આપણે એને કંઈ 25 ml કે 50 mlના તો ભરીને ન દેવાના હોય ગ્લાસ, એને અડધો પોણો તો દેવો પડે ગ્લાસ. હવે ઘણા લોકો, મોટાભાગના લોકો મેં જોયું છે કે જરાક પીવે અને ગ્લાસ પાછું મૂકી દે. 50-60% લોકો એમાં પાણી થોડુંક પાછું મૂકી દીધા હોય. એનાથી પાણીનો બગાડ થાય, કારણ કે એ પાણી ફેંકી દેવું પડે, ઢોળી દેવું પડે, કારણ કે એ પોતાની પાસે પણ ના રાખી શકે. એમાં એનો વાંક નથી, થોડુંક પીધું હોય બાજુમાં ન રાખીને કે ઢોળફોડ થાય, કથા ચાલતી હોય, બધું બગડે. પણ જ્યારે તમે નાની બોટલ આપો છો, થોડીક મોંઘી પડે ખરી, મને લગભગ એક બોટલ 2 રૂપિયા 70 પૈસામાં પડી, કારણ કે 130 કે 40માં એ આખું ગાલું 48 બોટલનું આવતું હોય. તો હવે એ બોટલ જે છે એ થોડુંક પાણી પીશે અને પછી ઢાંકણું બંધ કરી અને પોતાની પાસે જ રાખી દેશે. બોટલ હશે ને એ લોકો પોતાની પાસે રાખશે, પણ ગ્લાસ નહીં રાખે. એક સ્વાભાવિક વાત છે. અને એમાં પાણી પડ્યું હશે ને થોડી વાર પછી માણસ એને જ પી લેશે. ઓલું તમે ગ્લાસમાં ભરીને દેશો ને તો થોડુંક પીને મૂકી દેશે, પછી પાસે તરસ લાગશે ત્યારે પાછું બીજું મંગાવશે. ત્યારે કદાચ પૂરું પીવે કે થોડુંક પીવે, ડિપેન્ડ્સ એમ. પણ આ જ્યાં સુધી ખૂટશે ને ત્યાં સુધી એમાં પીધે રાખશે. અથવા જે લોકોનું પાણી ખૂટ્યું નથી, કેટલાક મેં પણ જોયા છે કે પ્રસંગમાંથી બોટલમાં પાણી થોડુંક પડ્યું હોય તો જવા ન દે, એ સાથે લઈ જાય. એ પણ ઘણા સારું કરતા હોય. અને આ વખતે એ અમે ટ્રાય કરી કે આ બોટલ જે છે
એ એમાં વધારે અનુકૂળ આવે છે કે ગ્લાસમાં. એક પ્લેટ બનાવો ને મારી. એક પ્લેટ કેટલાની અને કેટલી આવે પૂરી? 9 પૂરી. વાહ. તો આજે કૃષ્ણ પાણીપુરી. આજે જસ્ટ અહીંયા ઊભું રહેવાની ઈચ્છા હતી ગોંડલ રોડ ઉપર. સો આજે ઓફિસનું કામ પતાવી અને બપોરે લંચ એ થોડું એ બધું કરે છે અને પછી એમ કીધું કે સાંજના 7:30 હવે ફાઇનલી કામ પૂરું કરીએ. મીનવાઇલ જાઉં તો જીડીએમ પાસે એક બ્લોગ બનાવવા, પણ અહીંયા મેં જોયું આની પહેલાં 2-3 વખત પાણીપુરી ખાધેલી છે એટલે મેં કીધું ચાલો રીટેસ્ટ કરીએ, રિકોલ કરીએ ટેસ્ટનો. અને આ ભાઈ મસ્ત પાણીપુરી બનાવી રહ્યા છે. આજે એની પાણીપુરી પાછી ટેસ્ટ કરશું. તો આમ તો 4-5 વર્ષ પછી ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. આ કેટલા વર્ષ થયા તમને? 25 વર્ષથી અહીં મળ્યું. કઈ કઈ વસ્તુ રાખો છો? સેવપુરી, દહીંપુરી, પાપડીપુરી, વાસ્કે ચાટ, તીખા મોરા, ભેળ અને દહીં કચોરી. દહીં કચોરી પણ? વાહ, 25 વર્ષથી બનો છો એમ? તીખું પાણી છે ને? ઓકે. સેવ નાખો. ના ના, સેવ નહીં, સેવ વગર જ ભાવે મને. અત્યારે ટ્રાય કરું છું, પછી હું વાત કરું. શૂટ ચાલુ છે. અડધી કલાક. ભાઈ પાલક નાખ્યું. જોઈ શકો છો આ ભક્તિનગરની ખાવગલી, અને એ ખાવગલીની અંદર પાછળમાં અહીંયા ખોડલ પાઉંભાજી. અને જો અહીંયા ભાઈબંધોની મહેફિલ જામી ગઈ છે. પાર્ટી મજામાં?